હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જોઈશું લગભગ વ્યારાથી તે સોનગઢ સુધી વચ્ચે જે રસ્તામાં ડાંગ જિલ્લાનું વાતાવરણ કેવું છે ઉનાળામાં. કારણ કે વૃક્ષોની અંદર પાંદડા હાવ ખરી જાય છે અને આ તમે જોઈ શકો છો બધા સૂકા સૂકા થઈ ગયા, એકેય પણ પાંદડા નથી. જે ઉનાળાની સિઝન શરૂ થઈ એટલે તાત્કાલિક તમને કહું પાંદડા બધા ખરી ગયા. હવે આની અસલી જંગલ ડાંગ જિલ્લાનું આ સોનગઢ રોડ ઉપર છે. આ રસ્તો આ સોનગઢ રોડનો રસ્તો છે. દોસ્તો, આપણે 80-90 કિલોમીટર જંગલને રોડ ઉપર ફરવાનું છે. તો આપણે હું તમને રસ્તો બતાવીશ બધો અલગ અલગ જગ્યાએ. જો તમે ચારે બાજુ તમે જોઈ શકો છો પાંદડા બધા વૃક્ષના ખરી ગયા અને ટોટલી જગ્યાએ હાવ સૂકું વાતાવરણ થઈ ગયું. અમુક જગ્યાએ આગ લાગી ગઈ છે. દોસ્તો, તો આ તમે જોઈ શકો છો. कभी पतझड़ है कभी सावन है, ये आता जाता मौसम है, જીવન સુખ દુઃખ કા સંગમ હે. આપણા જીવનનું પણ દોસ્તો આવું છે. ક્યારેક સમય સારો અને ક્યારેક નરસો આવે છે, પણ એમાં ઈશ્વરના નામ લેતા લેતા જેમ આપણે જિંદગી પાર પાડીએ ને, એમાં જંગલના ઝાડવાઓ પણ ચોમાસાની રાહ જોઈ અને સારા સમયની રાહ જોઈને બેઠા હોય. તો ચાલો દોસ્તો, આપણે હવે સોનગઢ તરફ જઈએ અને રસ્તા જોતા જઈશું. તો દોસ્તો, તમે જોયું ને કે ઉનાળાની સિઝનમાં ડાંગ જિલ્લાનું વાતાવરણ કેવું હોય છે. તમે રસ્તા ઉપરથી બધા જંગલ જોઈ શકો, જોયા હશે. મેં તમને રસ્તા બતાવ્યા, કેટલા ઝાડવા સુકાઈ ગયા, પાનખર ઋતુ આવી ગઈ. દોસ્તો, અમુક જગ્યાએ જુઓ તમે લીલાછમ હરિયાળા ખેતરો છે અને આ બાજુ નદી જુઓ, પૂર્ણા નદી. આ પૂર્ણા અભયારણ્ય છે. દોસ્તો, અહીંથી સોનગઢ 24 કિલોમીટર ને વ્યારા 28 કિલોમીટર જેટલું છે. સામેનો ડુંગર તમે જોઈ શકો છો. દોસ્તો, વાહ ભાઈ વાહ, જો કેટલા બધા સુકાઈ ગયેલા છે. જો અત્યારે પાનખર ઋતુ છે, એના હિસાબે દોસ્તો ચારે બાજુ ઝાડવા સુકાઈ ગયા હોય તેવું તમને લાગે. જો આ રસ્તામાં જે સામે દેખાશ ને બોર્ડ,
તે તમને વ્યારા 28, સોનગઢ 24 અને ઉક્કા 31 કિલોમીટર જેટલું દૂર છે. તો આ છે ડાંગ જિલ્લાના ઉનાળામાં કેવું વાતાવરણ. મેં કીધું રસ્તા ઉપરથી જોઈએ કેવું સરસ મજાનો જે ચોમાસામાં જે વાતાવરણ હોય છે એ અત્યારે વાતાવરણ રહ્યું નથી, પણ રસ્તા ઉપરથી તો સરસ લાગે તોય તે, કારણ કે જંગલ હોય ને. તો ચાલો આગળ જઈએ. તો આ તો ડાંગ જિલ્લાનો વિડીયો જોયો ને તમે. હું 80-90 કિલોમીટર જેટલો જંગલની વચ્ચે ફર્યો. તમને કહું, ઉનાળાની સિઝન શરૂ થઈ એટલે ઝાડવાઓ બધા આવી રીતે સુકાઈ જાય છે, અને ચોમાસામાં તો કેટલા સરસ તમને કહું આહલાદક હોય છે. લીલીછમ વાડીઓ, લીલાછમ રસ્તા, લીલાછમ ઝાડવા, અને જે બહુ ડુંગર પણ લીલાછમ દેખાય. તો અત્યારે દૂર દૂર તમને દેખાય છે ને, આ બધા ડુંગરાય પણ ધીમે ધીમે બિચારા સુકાતા જાય છે, કારણ કે પાણીની ઉનાળાની જે સિઝન શરૂ થઈ એટલે પાણીની તંગી પડે. તો દોસ્તો, આ હતો ડાંગ જિલ્લાના રસ્તાનો વિડીયો જંગલ. જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગમાં. ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.